શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી મૌન વ્રતની કથા. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશ ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનમાં ઘણા વર્ષો સુધી તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રત કરવાનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાંતઃકાળમાં ઉઠી અને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપ્યું અને પોતાના મુકામે આવી પહોંચ્યો. 70 વર્ષની ઉંમરે એટલું ચાલતા તે થાકી ગયો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી શરીરમાં આ શક્તિ આવી ગઈ હતી. બીજે દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી ગઈ હતી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગી ગયો. તેનો જીવ ગભરાવવા લાગ્યો. તે વિચાર કરવા લાગ્યો કે બીજા જ દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે તો આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો હતો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડાય. એવા દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું. પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યો હોય, પણ તેનું મન ઘણું જ મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ અને સ્મરણ કરતો રહ્યો. મોડી રાત્રે તેને ઊંઘ આવી અને સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા અને તે બોલ્યા કે હે ભક્ત, તારાથી ન થઈ શકે એવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે. આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ અને તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો હું તને બતાવવા માટે આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ખાય છે તો પણ તેના ઉપવાસનું ફળ તેને મળે છે. માટે તું મૌન વ્રત લઈ લે. આખો દિવસ મૌન વ્રત રાખ. અને આમ ધર્મદાસને ઉપાય બતાવી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરીને આવ્યો. ઘેર પાછા ફરી અને ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી અને પુરુષોત્તમ ભગવાનનું નામ અને સ્મરણ ચાલુ રાખ્યા. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ દ્રઢ થયું. આ રીતે આખો પુરુષોત્તમ માસ તેણે વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વક ભક્તિથી ભગવાન પુરુષોત્તમ તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તારી ઈચ્છા હોય તેવું તું માંગી લે. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે કે હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરી અને મને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન, મન અને ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેવું કરો. તથાસ્તુ કહી અને પુરુષોત્તમ ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો અને તેને મૌન વ્રતનું મહત્વ સમજાઈ ગયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો હતો. તે કહેતો હતો કે હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમય મૌન પાળવું જોઈએ.
તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો અને મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું પણ તમે મૌન પાળો. તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે ને દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેમણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી અન્નદાન વસ્ત્રદાન કર્યા. તે દિવસ અને રાત ધર્મના કાર્યમાં ડૂબેલો રહેતો હતો. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા અને ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યો. ન બોલવામાં નવગુણ, બોલીએ તે બગડી જાય. મૌન તણો મહિમા ગણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.